અરે જયદીપ, શું કરે છે તું? રોંગ સાઈડમાં ગાડી ચલાવ. ગાડી થોડી ધીરે ચલાવ, આપણું એક્સિડન્ટ થઈ જશે. અરે તું શું કામ ચિંતા કરે છે યાર? તારી પાસે લાયસન્સ પણ નથી. અરે લાયસન્સ હોવું થોડી જરૂરી છે યાર. હલો આંટી, જયદીપનું એક્સિડન્ટ થઈ ગયું છે, તમે જલ્દી આવી જાઓ. દીકરા કેમ છે તું? પોલીસ? દીકરા તું ચિંતા ન કર, મેં તારા પપ્પાને જાણ કરી છે, એ આવીને બધું સંભાળ લેશે હો દીકરા. અચ્છા, તો તમે વગર લાયસન્સે ગાડી ચલાવતા હતા એમ? સર, આ જયદીપ છે ને નામ સોન છે અને હું દેવ ઇન્ડસ્ટ્રીઝનો માલિક. તમને ખબર છે તમારો સન છે રોંગ સાઈડમાં બેફામ ગાડી ચલાવતો હતો અને એક્સિડન્ટ કરેલ છે. આઈ નો સર, આઈ નો. સર, મારે તમારી સાથે પર્સનલ વાત કરવી છે. 2 મિનિટ પ્લીઝ. સાહેબ, સૌ પ્રથમ હું દેશનો જાગૃત નાગરિક છું અને પછી પિતા છું. મારા દીકરાએ જે ટ્રાફિકના નિયમોનું પાલન ન કર્યું અને જે અકસ્માત સર્જ્યો છે એમાં આડકતરી રીતે હું પણ ગુનેગાર છું. તમે જે કંઈ કાર્યવાહી કરશો એમાં મારો પૂરો સાથ અને સહકાર છે સાહેબ. થેન્ક યુ. થેન્ક યુ પપ્પા. દીકરા મેં તને કહ્યું હતું ને કે તારા પપ્પા આવીને બધું સેટિંગ કરીને સંભાળી લેશે. ભૂલ થઈ છે તમારી. હું એ બાપ નથી કે પૈસાના જોડે મારા છોકરાને બચાવી લઉં. સોરી બેટા. આજના તમામ પેરેન્ટ્સોએ એ સમજવું જરૂરી છે કે પોતાના સંતાનની લાયસન્સ મળવાપાત્ર યોગ્ય ઉંમર ન થાય ત્યાં સુધી તેને વાહન ચલાવવા આપવું ન જોઈએ, જેથી કરી અને પોતે અને નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બનતા બચે. સેફ ડ્રાઇવિંગ, સલામત ડ્રાઇવિંગ.